હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે સેમ 2 સ્ટેટિસ્ટિક નું જે પેપર છે ગયા વર્ષનું માર્ચ 2025 નું, બરાબર. એમાં પ્રશ્ન નંબર 2 આપણે જોયો છે, જેનો જવાબ ગણો છે, બરાબર. અથવામાં જે દાખલા છે એની ચર્ચા આપણે કરવાના છે. જો દાખલો જે છે એમાં x અને y માં લખેલા છે, જેનો સરવાળો x નો 468 y નો 963 છે. શોધવાનું છે આપણે સહસંબંધક. શું શોધવાનું છે? સહસંબંધક. સમય બચાવવા માટે મેં લખેલું છે તૈયાર, બરાબર છે. એની કિંમત ગણીએ તો અવલોકન છે કેટલા? તો આ 5 અને આ 4, ટોટલ 9 અવલોકન આપેલા છે. કેટલા છે? 9 છે. હવે સૌપ્રથમ આપણે x બાર ને y બાર ગણવાના છે. નિયત સંબંધક તો નથી, પણ આપણે ગણી જોઈએ, કારણ કે આપણે નવી રીત શીખવાના છે. એમ તો તમે શીખીને આવેલા જ છે, બરાબર. તો મારે તમને શીખવાનું છે આત્મનિર્ભરની રીત. એટલે કે આપણો જે જવાબ છે એ x બાર ને y બાર નો જવાબ જો પોઈન્ટમાં ન આવે તો એના માટે કઈ રીતનો ઉપયોગ થાય તે આપણે જોવાના છે. કોટ મેરેજ તો આપણે જોઈ ગયા કે જેમાં x y નો સીધો ગુણાકાર x નો વર્ગ ને y નો વર્ગ. પણ હવે આપણે થોડું નવું જોઈએ. થતું છે કેમ? 468 ભાગ્યા 9 કરો તો x બાર નો જવાબ તમારી પર 52 આવે. 963 ભાગ્યા 9 કરો તો 107 આવવાના છે. જો x બાર ને y બાર નો જવાબ પોઈન્ટમાં નહીં આવે, રીતના પૂર્ણ સંખ્યા આવે, તો તમે આત્મનિર્ભર રીતે ગણી શકો. સારી રીતે આત્મનિર્ભરની રીત. કઈ રીત કેવાય આત્મનિર્ભર? કઈ રીતના આત્મનિર્ભર? તો જવાબ પોઈન્ટમાં નહીં આવે ત્યાં તમારે ખાના બનાવવાના. કયા બનાવવાના છે? તો તમારે ખાના બનાવવાના રહેશે x ઓછા x બાર, y ઓછા y બાર. આ પેલા બે ખાના બનાવવાના આત્મનિર્ભરમાં, બરાબર. આત્મનિર્ભર પોતે લગન કરે, બીજાના પાસે ટીકતો નથી, તે પણ ધામધૂમથી. x ઓછા x બાર, y ઓછા y બાર, બરાબર. પોતાનામાંથી, એટલે પોતાનામાંથી ગણે. ત્યાર પછી તમારે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો, x ઓછા x બાર અને y ઓછા y બાર. ત્યાર પછી તમારે બંનેના વર્ગ કરવાના છે, x ઓછા x બાર એનો વર્ગ, y ઓછા y બાર એનો વર્ગ. કોર્ટ મેરેજમાં માત્ર 3 ખાના દોરવાના, પણ આમાં તમારે વધારે બનાવવાના છે, બરાબર. તમારા ખાના તમે જોઈ શકો. આમાં તમારે 5 ખાના બીજા તૈયાર કરવાના છે. કેટલા ખાના છે? 5 ખાના. હવે તમારી પર જે x બાર નો જવાબ આવેલો છે તે લખી દઈએ આપણે 52. કેટલો છે? 52. અને y બાર નો જવાબ કેટલો છે? 107 છે. કેટલો છે? 107. જે આપણે લખ્યું જો x ઓછા x બાર નો જવાબ 52 લેવાનો, y નો જવાબ y બાર નો 107. કેવી રીતના ગણવાનું? તો તમારે અહીં x જોવાનું, 48 ઓછા 52 કરવાના, -4. 49 ઓછા 52 -3. 50 ઓછા 52 -2. 51 ઓછા 52 -1. 52 ઓછા 52 0. ટૂંકમાં તમે જોઈ શકો 1 2 3 4 બધા આંકડા ક્રમમાં જ છે ને, લખી દો. ત્યાર પછી y ઓછા y બાર છે, તો y નો જવાબ 98. y બાર 107 બાદ કરવાનું, 98 ઓછા 107 9 આવે. કેવા આવે? માઇનસમાં કે પ્લસમાં? તો જો 98 કેલ્સિયમમાં લખવાનું, તમે લખવાનું 98 કેલ્સિયમ 98 માઇનસ 107 માઇનસ 9 આવવાના, બરાબર. 100 ઓછા 107 તો -7. 88 ઓછા 107 કેટલા થવાના? 12 ને 7 19, માઇનસમાં 19. 102 ઓછા 107 થવાના કેટલા છે? 5, માઇનસમાં 95 ઓછા 107 થવાના કેટલા? -12. 125 ઓછા 107 કરો તો 18. 120 ઓછા 107 13. 110 ઓછા 107 3. 125 ઓછા 107 18. પછી આ બંને કારણ તમારે સરળ કરી જવાનો, જવાબ 0 થવો જોઈએ. 0 નહીં થાય તો કશે તમારી નિશાનીમાં ભૂલ છે, સમજવાનું. આ તો 4 પ્લસ 3 પ્લસ માઇનસ પતી ગયો ને. આમાં તમે એકવાર ગણી જોજો કે બરાબર છે કે કેમ. તો 9 + 7 + 19 + 5 + 12 માઇનસ કરો 18 -13 -3 -18 કરી દો. 0 થઈ ગયો. 0 થઈ ગયો. તમે જે પ્લસ માઇનસ કરો તે બધું બરાબર છે. ઓકે. હવે
આ બે ખાના જ્યાં થયા પછી તમારે બંનેનો ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર. આ કઈ રીત છે? આત્મનિર્ભરની રીત. કઈ રીત છે આત્મનિર્ભરની? 9 ચોક 36 અને 2 માઇનસ તો પ્લસ 3 ગુણ્યા 7 21 2 ગુણ્યા 19 38 5 એકુ 25 ને 5 એકુ 25 બરાબર ને? હા તમને સારું ખબર છે. 0 ગુણ્યા 12 એટલે 0 18 એકુ 18 13 દુ 26 3 ટાલી 9 18 ચોક 72 ગુણાકાર કરવાનો છે બંને ખાનાનો. 9 ચોક 36 2 માઇનસ તો જવાબ પ્લસમાં બરાબર. 1 માઇનસ તો માઇનસ આવે. 3 ગુણ્યા 7 2 ગુણ્યા 19 આ રીતના ગુણાકાર કરવાનો છે અને એનો સરવાળો કરો. 36 વત્તા 21 વત્તા 38 વત્તા 5 વત્તા 18 વત્તા 26 વત્તા 9 વત્તા 72 કરો. 225 થવાનો છે. સરવાળો બે વખત કરી દોજો બરાબર. ગાડી બહુ સ્પીડમાં તો અકસ્માત થઈ શકે ને. ત્યાર પછી ખાનું જાઉં x ઓછા x બાર આખાનો વર્ગ છે. શું છે? x ઓછા x બાર આખાનો વર્ગ. તમારો જે 4 આવેલો છે એનો વર્ગ કરો તો 4 નો વર્ગ થાય કેટલો? જો તો 4 નો વર્ગ થવાનો છે તમારો કેટલો? 16. અહીંયા જોવાનું 4 નો વર્ગ 16 3 નો 9 2 નો 4 1 નો 1 0 નો 4 5 0 ફરી પાછું 1 4 9 અને 16 x ઓછા x બાર આખાનો વર્ગ છે. તો તમારી પર જે x છે x ઓછા x બાર નો ખાનો એનો વર્ગ કરતું જવાનું. 4 નો 3 નો 2 નો 1 નો બરાબર. હવે જ પ્રમાણે y ઓછા y બાર નો કરવા જવાનું. તો જો 9 નો વર્ગ છે. 9 નો વર્ગ તમારો થવાનો કેટલો છે? 81 7 નો 49 19 નો વર્ગ 361 5 નો 25 12 નો 144 18 નો 324 13 નો 169 3 નો 9 18 નો 324. હવે તમારે સરવાળા કરવાના છે. શું કરવાનું છે? સરવાળા કરીએ તો કેલ્સી લઈ આવો તમારી બરાબર. એનો દુરુપયોગ કરી નાખજો. સૌ પ્રથમ છે 81 વત્તા 49 વત્તા 361 વત્તા 25 વત્તા 144 વત્તા 324 વત્તા 169 વત્તા 9 વત્તા 324 થવાના છે 1486. બાજુવાળું પ્લસ કરી દઈએ. 16 વત્તા 9 વત્તા 4 વત્તા 1 30 એટલે 30 થવાના ને 1 4 9 20 ભાઈ તમારી ઈચ્છા પૂરી. 1 વત્તા 4 વત્તા 9 વત્તા 16 યાને 60. હવે તમારે શોધવાનું 4 સૂત્ર એકદમ સરળ. બે માણસ ભેગા તારે શુભ મુહૂર્ત કરવાનું. બે માણસ એટલે જોઈ શકો છો બે ખાના દેખાય ને તમને x ઓછા x બાર ને y ઓછા y બાર એ જ લખવાનું. અને આત્મનિર્ભર છે એટલે બાપા નહીં આવે. બાપા એટલે કોણ? n નહીં આવે બરાબર. x ઓછા x બાર y ઓછા y બાર. અને સહસંબંધકનું જે સૂત્ર છે એમાં છેદમાં તમારે બે ટોપી બનાવવાની એટલે બે વર્ગમૂળ આવવાના છે. ઉપર જે લખ્યું તે જ લખવાનું. એના માત્ર આપવાના છૂટાછેડા. પહેલું છે સિગ્મા કૌંસમાં x ઓછા x બાર અને બીજા ઘરમાં લખવાનું y ઓછા y બાર બરાબર. સૂત્ર કઈ રીતના બનાવવાનું છે યાદ રાખજો. સિગ્મા x ઓછા x બાર y ઓછા y બાર. હવે વર્ગમૂળમાં લખ્યું થોડી ઇજ્જત રાખીએ બરાબર ને. તો આપણે બંનેને વર્ગ કરી દઈએ તો છેદમાં બંને વર્ગ લખી દેવો. અથવા ભૂલી જવાતું હોય તો બે માણસ ભેગા થયા તે અંશમાં મોટા ભાઈ ખબર ને પગે પડવાના આપણને યાદ છે. મોટા પહેલા આવે પછી બંને નાનલા આવે. છેદમાં બંને લખવાનું. ઓકે કિંમત મૂકીએ તો 225 છેદમાં પહેલા વર્ગમૂળમાં છે 60 અને બીજામાં છે 1486. 225 ને છંછેડવા જ નહીં. બધું કામ કેલ્સી કરી આપે. કેલ્સીને બોલાવવાનું આવ બેન આવ. કેલ્સીના ભાઈ તો નહીં કહેવાય કે બેન કહેવાય. 60 નું વર્ગમૂળ કાઢો 7.74 60 થતા છે 7.
7460 ગુણ્યા 1486 એનો વર્ગમૂળ કાઢો તો 38.5487 થવાના છે. હવે તમે તમારું કેલ્સીમાં 0 કરી દો. કેલ્સીમાં લખો 225 ભાગ્યા પહેલો જવાબ છે 7.7460 ગુણ્યા નહીં કરું, શું કરું છેદમાં એટલે ભાગ્યા જ, ભાગ્યા 38.5487 પછી બરાબર નિશાની કરી દો. તમારો જવાબ 0.7535 આવે. કેટલા આવે? 0.7535. તમે 12 શીખીને આવેલા, શું શીખીને આવેલા કે તમારો આર નો જે જવાબ છે એ -1 થી +1 ની વચ્ચે આવે. કોની વચ્ચે આવે? -1 અને +1 ની વચ્ચે આવવાનો છે, બહાર જતો નથી. હવે આપણે શોધવાનું શું? સહસંબંધાંક તો શોધવાનો જ છે. એ શોધવાનું શું છે? જો નિર્ણાયકતાનો આંક શોધો. શું શોધવાનું છે? નિર્ણાયકતાનો આંક. તે પણ આપણે ગણી જોઈએ. તો નિર્ણાયકતાનો આંક એટલે કેપિટલ આર નો વર્ગ છે. શું છે? કેપિટલ આર નો વર્ગ એટલે કે સ્મોલ આર નો વર્ગ એટલે કે 0.7535 તમે જે લાવેલા છે એનો તમારે વર્ગ કરી દેવાનો, જે આ તમારો નિર્ણાયકતાનો આંક. તો 0.7535 ગુણ્યા પછી બરાબર કરી દેવો તો તમારો જવાબ 0.5678 આવે. 5678. અહીંયા તમારા 7 માર્કના અધ્યાયની વાત પૂરી થાય. થાય ને પૂરી? આ સૂત્ર કેવું હતું? આત્મનિર્ભરનું, જેમાં n આવતા નથી. સમજાય છે? x ઓછા x બાર નું ખાનું. જ્યારે x બાર ને બાર પોઈન્ટમાં નહીં આવે ત્યાં તમારે ધંધો કરવાનો, અથવા સમજ નહીં પડે પ્લસ માઇનસમાં કોર્ટ મેરેજ કરી દેવાનું. xy નો ગુણાકાર x નો વર્ગ ને y નો વર્ગ. બરાબર છે? આ હતું 7 માર્કનું પિક્ચર. તમને જે સિમ્પલ લાગે તે 12મા ધોરણનું છે, કે નવું નથી. નથી નવું, પણ તમે તો ભૂલી જાઓ. માર્ચ 2024 પરીક્ષા આપો, બરાબર ને? પછી માર્ચ 2025 આવતા આવતા બધું બાષ્પીભવન થાય ને. પણ માર્ચ 2024 જો કોઈ ગાળ આપી હોય તો માર્ચ 25 સુધી યાદ રહે તમને બરાબર? કયા સમય આપેલી, કઈ રીતના આપેલી, શું કારણ હતું, બધું યાદ રહે ને. તમારી મેન્ટાલિટી એટલે કેવું પડે, માની જાય આપણે. આગળ જઈએ. નેક્સ્ટ, નીચેની માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. એના y ની x પરની. પછી કીધું છે કે જ્યારે x ની કિંમત 10 હોય ત્યારે y ની કિંમતનું અનુમાન કરવાનું છે. તમને મધ્યક x નો અને y નો આપેલો છે, પ્રમાણિત વિચલન છે અને r આપેલો છે. સૂત્ર યાદ હોય તો યાદ છે સૂત્ર? સૂત્ર યાદ રહેવું જોઈએ. કાંથી મુહૂર્ત કરવાનું? તો તમારે નિયત સંબંધ રેખા. આપણે ચર્ચા કરી ગયા કે નિયત સંબંધ રેખા પહેલો સ્ટેપ શું આવે? x બાર y બાર. પછી શું ગણવાનું? b ગણવાનું. પછી a અને પછી y કેપ. ભૂલી જવાતું હોય તો તમારે લખી દેવાનું, બરાબર? તો છે જ. તો પહેલા x બાર તમને આપેલો જ છે 15, y બાર એ પણ તમને આપેલો છે 20. તમને b માટે માહિતી આપી કે પ્રમાણિત વિચલન આપેલું છે. શું આપેલું છે? પ્રમાણિત વિચલન. x નો એટલે sx નો જવાબ 3, sy નો જવાબ 9 આપેલો છે. તો આપણે ગણતરી કરીએ કોની? b ની. કે b બરાબર r આપ્યો. આપણે ટૂંકો દાખલો યાદ હોય તો r ગુણ્યા, હવે sy કે sx તો ઉપર જો આપેલો જ છે, y ની x બને તમારે લખી દેવાનું કે byx. પછી તમારી ચાંચ ડૂબે ને કે પહેલા y છે તો sy ના છેદમાં sx. સૂત્ર યાદ રહે ને? એ રીતના લખવાનું છે. તો y ની x પરની છે તો પહેલા y લખવાનું ને પછી x, એટલે પહેલા sy ને પછી sx. ચાલો ગણતરી પૂરી કરી દઈએ. r નો જવાબ 0.42, sy નો જવાબ છે 9, sx નો છે 3. તો તમારો byx નો જવાબ કેટલો આવે? તો 0 કરી દો. 0.42 ગુણ્યા 9 ભાગ્યા કરો 3, 1.26
dy નો જવાબ કેટલા આવે 1.26. આ તમારો પહેલો સ્ટેપ x બાર y બાર, બીજો સ્ટેપ, ત્રીજો સ્ટેપ આપણો ખબર છે ને a બરાબર y બાર ઓછા b x બાર. કાથી y બાર આવ્યા તો જો પહેલા y છે એટલે y બાર લખ્યું ને. y બાર ની કિંમત છે તમારી પર કેટલી છે 20. b નો જવાબ છે તમારી પર કેટલો છે જો તો 1.26. x બાર નો જવાબ કેટલો છે 15. તો 20 ઓછા 1.26 ગુણ્યા 15 કરો. એમ તો તમને સદુપયોગ શીખવેલો જ છે પણ તમે ભૂલી બહુ જાય એટલા ગણતરી કરી છે. 1.26 ગુણ્યા 15 18.9 આવવાના છે. તો 20 ઓછા 18.9 કરો તો 1.1 થાય કે એનો જવાબ કેટલો થાય 1.1 થાય ને. સદુપયોગ કરી શકો કેલ્શિયમ 20 m પ્લસ માઇનસ 1.26 ગુણ્યા 15 કરી દેવાનું m માઇનસ mrc કરો 1.1 થવાના. ચોથો સ્ટેપ y બરાબર a વત્તા bx. તો એનો જવાબ છે તમારી પર 1.1. b નો જવાબ છે 1.26. x ની કિંમત લખવાની. આ તમારી નિયત સંબંધ રેખા. શું કહેવાય નિયત સંબંધ રેખા. હવે તમને કીધું છે x ની કિંમત જો 10 હોય તો તેનું આ ગણન કર તો લખવાની છે x બરાબર 10 લેતા. તો y બરાબર 1.1 1.26 બેઠા લખવાના x ની કિંમત 10. 1.1 1 ખસી જવાનું એટલે 12.6. તો 12.6 વત્તા 1.1 કરી દેવું તો તમારો જવાબ કેટલો આવે 13.7 થવાનો છે. x ની કિંમત 10 લેવો જવાબ કેટલો આવે 13.7. ખ્યાલ આવે. હવે તમારે 14 માર્કમાં કયું ગણવાનું તમારા પર ડિપેન્ડ કરે. આવો દાખલો પૂછાયો હતો. હવે શું આવશે એ પણ આપણે ચર્ચા વિચારણા કરવાના છે. આ પ્રશ્ન નંબર 2 અથવાનો હતો. ઓકે યાદ રહેશે. તમારે પસંદગી તમે જોઈ શકો કે પ્રશ્ન નંબર 2 માં સહસંબંધાંકનો દાખલો હતો. એની સાથે કોનો દાખલો હતો નિયત સંબંધાંક. એના અથવામાં જે પૂછાયો એમાં સહસંબંધાંક હતો અને બીજું કોણ હતું નિયત સંબંધાંક. એટલે પ્રશ્ન નંબર 2 માં તમે સમજો તો એટલું કે સહસંબંધ સાથે નિયત સંબંધ દાખલો રહેવાનો છે. રહેશે ને. એક 9 માર્કનો બીજો 5 માર્કનો અથવા આ રીતનો હોય તો 7 માર્કનો આવવાનો છે. એટલે પ્રશ્ન નંબર 2 માં કયા દાખલા આવે એ તમને હવે ખ્યાલ આવી ગયા હશે ને. પ્રશ્ન નંબર 3 માટેની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ધન્યવાદ.